મેઘરજ તાલુકામાં બાઠીવાડા ગામે બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી રહે છે। એક જ ગામના કુલ 12 મુવાડા આવેલા છે। કુલ 10 થી 12 હજારની વસ્તી ધરાવતા બાઠીવાડા ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે। હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવતા હોય છે। એક કહેવત છે કે દિવાળી અઠે કઠે પણ હોળી તો માદરે વતને જ। તે મુજબ બારે-બાર મુવાડાના લગભગ 10 થી 12 હજારની સંખ્યામાં બાલવૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે। સમાજના મુખ્ય રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા હોય છે। ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકી તેના પર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે। ત્યાર તમામ મુવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સમૂહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર રમતા હોય છે। હોળીના ઢોલ રમ્યા બાદ તરત જ ગણતરીની 10 જ મિનિટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે। ત્યારબાદ સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના 4 કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે। આગેવાનો સળગતા કાકડા હાથમાં લઈ ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોય પ્રજ્વલિત કરે છે। હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ પાણીનો લોટો રાખી સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપતા હોય છે। આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગણ ગણવેશમાં સજ્જ થઈ બાઠીવાડાનો ઠાકોર સમાજ ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે। સૌને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। પરંપરાગત રીતે અહીંયા ઉજવાતી બાઠીવાડામાં જે હોળી ધૂળેટીનો કાર્યક્રમ છે એમાં ખૂબ મોટી સંખ્યામાં બંને જિલ્લામાંથી અહીંયા જોવા માટે આવ્યા છે અને સૌએ જોયું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો રમી પણ રહ્યા છે। એમની પરંપરાગત જે હોળી ઉજવવાની પદ્ધતિ છે એ સંભાવના અને સંપથી લોકો શાંતિથી ઉજવી રહ્યા છે। મને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં હોવા છતાં પણ બધા શાંતિથી આ તહેવારને ઉજવી રહ્યા છે। સૌના ઉપર કૃપા વરસાવે, માતાજી સૌની રક્ષા કરે અને વિકાસના પંથે આ જિલ્લો આગળ જાય એવી મારી પ્રાર્થના છે।